ફાઇનલી અમારે બપોરે જવાનું છે પાર્લરમાં અને હવે બેનના કાન ચેમકા કેવી મસ્ત રમતી હતી, ક્યારની દાંત કાઢતી હતી ને બધું. એટલે દ્વિજાને મેં કીધું અત્યારે હું ઉઠાડી દઉં ને, ઓલરેડી વાગી ગયા છે 11:15. એટલે મેં કીધું મેડમ ઉઠી જાય ને અત્યારે તો બપોરે મારે પાર્લર જવું જ ને તો દ્વિજા સૂઈ જાય પાછી, એટલે મને જવા દે કલાક દોઢ કલાક જેવું પાછી સૂઈ જાય. તો અત્યારે જો એને મેં ઉઠાડી દીધી છે, ક્યારની એકલી રમતી હતી, હું બ્લોગ એડિટ કરતી હતી. અને જઈએ કિચનમાં કે અમારી મધર ઇન્ડિયા શું કરે છે. મમ્મી મમ્મી આજ તો બધા કહેતા નહીં, અમે કહેતો કે મેં થોડું ઘણું રસોઈ બનાવવા લાગી છે. પણ આમ નહીં, આ તમે એક બટેટું સુધારો એમાં આખત કાઢી હોત નાખો. તોડફોડ ચાલુ જ હોય ઘરમાં એમ. એટલે તો કહું આ એ કરો કામ થોડુંક ને બગાડી ગયું. બગાડી દઈ જાજો. તો જો લોટ બાંધીને મેં મમ્મીને કમ્પ્લીટ કરી દીધો હતો. અને અહીંયા આ બધું મેં કર્યું હતું, પણ મેં બધું સુકાવવા મૂક્યું હતું કે શાકભાજી વ્યવસ્થિત સુકાઈ જાય બધું બહાર. અને જો મારા હાથની સ્પેશિયલ પાયલ સ્પેશિયલ, અને અહીંયા પાયલ સ્પેશિયલ દાળ બનીને રેડી થઈ ગઈ છે, એકદમ મસ્ત ટેસ્ટમાં બેસ્ટ. અને અહીંયા ભાત બનીને આપણા રેડી થઈ ગયા છે. દાળ ભાત ઓલરેડી મમ્મીને મેં કરી દીધા છે, રોટલી લોટ બાંધી દીધો હતો. શાક જો, અરે વાહ, ભીંડા બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આમાં માથેથી ગરમ મસાલો ખાલી નાખવાનો છે. ગરમ મસાલો એડ કરી દઈએ. અને અહીંયા તેલ, ચણાનો લોટ, અને શેની તૈયારીઓ ચાલુ છે? લોટ વાળો સરગવો. લોટ વાળો સરગવો કેવી રીતે બને? ઓકે, તેલ એડ કરી એની અંદર બેસન એડ કરી દેવાનું, કારણ કે લોટ વાળા સરગવાની રેસીપી બધાને હું આપી દઉં. અને મારા ઘરે જે હું શાક બનાવતી એ રેસીપી તો મેં બધાને આપી જ છે કે અમે કેટલું સરસ ટેસ્ટી શાક બનાવીએ છીએ. પણ ખબર નહીં, મમ્મીએ એકવાર બનાવી દીધું હતું પપ્પાને, તો પપ્પાએ એવું કીધું કે ભાઈ ઈ શાક તું ન બનાવતી, કારણ કે મમ્મીએ હું કર્યું હોય છે શાકમાં ગોટાળો પિંડાળો રામ જાણે. હું તો ન બનાવું, પણ તોય નહીં બનાવતી. તોય નહીં, મને પછી એવું કીધું કે તારી મમ્મી તો નથી જ બનાવતા, પણ એ કે તારે નથી બનાવવાનું એવું શાક. મેં કીધું તમે મમ્મીએ તમને કંઈક ઊંધું ખવડાવી દીધું છે બનાવીને, હવે કેવું બને એવું એ રામ જાણે. અને પછી નામ પાછું મારું ચડાવી દીધું મમ્મીએ કે પાયલે કીધું છે કે આ શાક બનાવવાનું. પણ તે કીધું અમે તો આમ બનાવીએ છીએ. પણ હવે તો સેમ એમાં એવું હતું કે સેમ રેસીપીમાં મેં મારા ફઈને આપી હતી, મમતા ફઈને. અને ઈ જ્યારથી આ શાક બનાવે છે ને સરગવાનું, ત્યારથી એમ કે છે, તારો ફુવા જેમ કે છે કે આ સરગવાન શાકની રેસીપી સિવાય બીજી કોઈ રેસીપી કરતા નહીં. અને મમ્મીએ કોણ જાણે કેવું બનાવ્યું હોય છે, પપ્પા કહે કે આ કોઈ દી કરતી. આ કોઈ દી કરતી નહીં. એટલે મમ્મીએ મને એમ છે પાણી જાજુ નાખી દીધું હોય છે. અમે તો કાંઈ નહીં, અમે નાના હતા ને તે રાજુલા સરખા બટેટાનું શાક કુકરમાં કરતા. હા, તે અત્યારે જો આપણે તેલ એડ કરી, તેલ આવી જાય એટલે બેસન એડ કરી દેવાનો, અને બેસનને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પાઈ લઈએ એવી રીતે હલાવ્યા કરવાનો. પેટમાં દુખે. અમે કેવું કરીએ છીએ કે રાઈ જીરું, ટમેટું ની બધું નાખી સરગવો નાખી દેવાનો, બધું રેગ્યુલર મસાલો કરી નાખવાનો, ગરમ મસાલો નાખી દેવાનો, પછી પાણી નાખી અને ચણાનો લોટ ઉપરથી 3-4 ચમચી ભભરાઈ દેવાનો, પછી સીટીઓ પાડી દેવાની. કેવું સરસ. અને ગોળ નાખવાનો. આપણે ખાંડ નાખીએ, આમાં ગોળ નાખવાનો, એટલે બહુ સરસ ટેસ્ટી બને. એક દી પપ્પાને મારે કેવું નથી કે હું બનાવાય, એક દી મારા પપ્પાને બનાવીને ખવડાવવું છે 4-5 શીંગોનું શાક બનાવજે. પછી બનાવીને. ફિલહાલ અમારે નક્કી થઈ ગયું છે મમ્મી રિસોર્ટમાં જવાનું. ગાડીમાં બસમાં બેહવાનું થાય. પછી અમને કહેજો એમ, ત્યાંથી કારણ કે 2-3 વાર મમ્મીને એવું કીધું છે કે અમારે જવાનું નક્કી થઈ ગયું, પછી કેન્સલ થઈ જાય. એટલે કાલ તો ફાઇનલી જવાનું નક્કી થઈ ગયું છે. અને બપોર પછી જવાના છીએ પાર્લરમાં, થોડુંક સમારકામ કરાવવાનું છે. હવે કેટલાક ચૂના મરાવાના. કેટલાક ચૂના મરાવા છે એમ, ગેરેજમાં જઈ આવવાનું છે. તો અત્યારે જો પછી દળેલી સાકર નાખી દેવાની. આ રસોઈની જેમ મસાલા પડે છે. પછી નકરામાં ઓલું થઈ જાય. સાચી વાત છે, મારી જેમ વીણી વીણી મસાલા નાખવા રહી તો બધું બળી જાય. નાખી તો એઠે લોટ બળી જાય. ઓકે, જો મમ્મી બિયા રહી ગયા છે હો. એમાં જ જોટા રહે. એવું છે. અને ફાઇનલી બધો મસાલો એડ કરી, લીંબુ એડ કરી, અને ત્યારે લિમિટેડ સ્ટોકમાં છે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ગુંદા કેરીનો ઓર્ડર બુક કરી શકો છો. પછી સરગવાની મેં સીટીઓ મારી દીધી હતી, એક વિસલ વગાડી દીધી હતી, 1-1.5 વિસલ જેવું, પછી બંધ કરી દીધું, અંદર અંદર બફાઈ ગયો. પછી એને આ રીતે લોટમાં મિક્સ કરી દેવાનો, અને થઈ ગયો છે અમારો લોટ વાળો સરગવો તૈયાર. આ છે ને જરીક વધારે બફાઈ ગયો. બે સીટી મારી દીધો. એક જ સીટી એમ તરત હવા કાઢીને બહાર કાઢી લો. ઓકે. અને તમારી સિંગુ જામ કરો ને તો લોટ બધો ચોટી જાય અને હરગવો આખો નાખો રહી. ઓકે, પણ અમે 2 વગાડવા દીધી હતી, પછી મમ્મી બહારનું કામ કરતા હતા એટલે અંદર ને અંદર બફાઈ ગયો.
ઓલું તરત જ તે બહાર કાઢી નાખી. રેડી. આ લોટવાળો સરગવો તૈયાર થઈ ગયો, દાળ ભાત રેડી થઈ ગયા અને પીંડા બટેકાનું શાક રેડી થઈ ગયું. રોટલી બાકી છે, રોટલી ને પાપડ હારું ઈ કરી નાખી. એ કરી નાખો. ત્યાં પપ્પા હમણાં આવી જશે ને મારે જવાનું છે જેમ કીધું એ પ્રમાણે. ને આ કેમ હચલ નથી માં દીકુન કોઈ લેતું નથી. તું ડોળા ફાડતા ક્યારથી શીખી ગઈ સોયલી? એ કાનું માં વાલો કોઈ લેતું નથી, મમ્માય નથી લેતી. ક્યાં ની માં દીકો એકલી અંદર રહીમાં જ કરે છે. હાલો ને મારવાલા ને તેડી લઈ મમ્મા, હાથ ઊંચા કરો ને મારવાલો. એ જ બીજું. કાલ તો બાપાજી આવી, દાદાને મળી આવી. હાલો બીજું ઘડીક રમેશ ને ત્યાં મારું એડિટિંગનું થોડુંક કામ બાકી છે, એ થઈ જાય પછી મારી દીકુને લઈ લઉં હો. પછી મમ્મા લઈ લે મારી દીકાને. લેતી જ નથી. કોને ફરિયાદ કરશે? ડેડીને કે મમ્મા મને લેતી નથી. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે એક નહીં પણ 2 તગારા ભરીને અત્યારે આપણો ભરેલા શાકનો મસાલો થઈ ગયો છે રેડી. કારણ કે બહુ બધા લોકોની ઓર્ડર, ઇન્ક્વાયરી પ્લસ રિવ્યુ ભરેલા શાકના મસાલાના બધાને ખબર જ છે કે ઢગલા બંધ રિવ્યુ અને ઢગલા બંધ ઇન્ક્વાયરી છે. તો અત્યારે તો સવારનું 6 વાગ્યાનું ભરેલા શાકના મસાલા બનાવવાનું કામકાજ ચાલુ હતું મમ્મીને, તે અત્યારે છે મસાલો બનીને રેડી થઈ ગયો છે કમ્પ્લીટ. તો જે ઓર્ડરમાં ભરેલા શાકનો મસાલો હતો એ ગઈકાલે નહોતા નીકળ્યા કારણ કે આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો. પણ અત્યારે ફરી આપણે બની ગયો છે. તો હવે પેકેજિંગ અત્યારે થશે. સ્પેશિયલ ફોરેનના પાર્સલો આજે નીકળશે અને ઇન્ડિયામાં જે લોકોનો મસાલો હતો અને પાર્સલ ગઈકાલે નહોતા નીકળી શક્યા એ બધાના આજે નીકળશે ફરી. તો જે લોકોને આપણા ભરેલા શાકના મસાલા રિલેટેડ કાંઈ બી ઇન્ક્વાયરી કરવી હોય તમે જોઈ શકો છો. સિમ્પલી આને કાંઈ જ નથી કરવાનું. આની અંદર ટોટલી વસ્તુ હું તમને નાખીને મોકલું છું. સિમ્પલી તમારે સ્ટફ આ લઈ લેવાનું થોડું અને એની અંદર તેલ, પછી કોથમરી અને ટમેટા આટલી વસ્તુ એડ કરીને મિક્સિંગ કરીને સીધું આપણે ભરી જ દેવાનું છે. અને જો તમે લોકો ગળપણ વધારે ખાતા હોય તો ગળપણ એક એડ કરવાનું રહેશે. બાકી આ સ્ટફને જરૂરી નથી કે તમે ભરેલા શાકમાં જ યુઝ કરી શકો. મારા ઘણા ખરા સબસ્ક્રાઈબર, મારા ફેમિલી મેમ્બરને મેં મોકલેલો છે, એ મારી જેમ મલ્ટિપલ યુઝ કરે છે આનો. કે આની અંદર આપણે જે શાક કોઈ બી બનાવતા હોઈએ, તમારે ટૂંકમાં ઘટ ગ્રેવી વાળું શાક ખાવું હોય તો આ 2 ચમચી સિમ્પલ એમાં નાખી દેશો એટલે રસો અને ગ્રેવી ને ટેસ્ટ આખો ચેન્જ જ થઈ જવાનો છે. તો ચાલો જે લોકોના ઓર્ડરમાં ભરેલા શાકનો મસાલો છે એને આપણે પેકેજિંગ કરીને ડિલિવર કરી દઈએ. અને જે લોકો નવા છે, જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી છે તે નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી. તમે અહીં દેખીએ દોનો બાપ બેટી. હેલો બોલો. વેલકમ ટુ ધ ન્યू व्लॉग द्विजा के साथ. ए દીજુ ક્યારનો કસરત કરાવું છું ભાઈ. ઘડીક જો આમ અને જો વિશાલી રેડી ને તો આપણને ક્યાંય જવા દેવાની નથી. અરે લઈને જાય હવે તો ફાવી ગયું ને. ફાવી ગયું એમ? કાલે જઈએ આપણે ટ્રીપ ઉપર કીધું કે નહીં કોઈને બધાને? નહીં. આવતીકાલે ફાઇનલી અમારી ન્યૂ ટ્રીપ નું જે કે દોસ્તનું આમ તો ફર્સ્ટ ટ્રીપ કે દોસ્ત અમે લોકો દ્વિજાની ફર્સ્ટ ટ્રીપ પ્લાન કરતા હતા પણ ખબર નહીં પોસિબલ જ નહોતું થતું. પણ ફાઇનલી પોસિબલ થઈ ગયું છે. આવતીકાલે હું, દ્વિજા અને વિશ્વ ત્રણેય નીકળીએ છીએ. તે અમે અમારું ફેમિલી અને જીજુનું ફેમિલી બંને જઈએ છીએ. આપણે જઈએ છીએ કારણ કે છોકરીઓને પછી સ્કૂલ ખુલી જાય એટલે પછી નો ભેગું થાય. એટલે કાલ સન્ડે છે ને તો કાલ જઈ આવે. આમ જોઈએ ને તો વિશાલ વેકેશન અત્યારે ફ્રૂટ ને એવું લેવા જવું છે, થોડી શોપિંગ. યસ. દ્વિજા માટે મારે કેટલા પેક નહીં કરવું પડે બધું સામાન બામાન. તમારે વધારે પેક કરવું. મારે તો 2 થેલા થાય, વિશાલ ને તો 1 બેગ જ થાય નાનું એવું. તે એવું છે. પરમ દિવસે રિટર્ન થવાનું છે ને આપણે એટલે. હા તો ચાલ ખોટા બૂટ ને એવું નથી લેતી તો વિશાલ એક જોડી ચપ્પલમાં જ કામ ચલાવું. ત્યાં સ્વિમિંગ પૂલ ને એવું બધું હોય. હા એટલે પછી તારે શૂઝ ની કઈ જરૂર નથી. બહાર ફરવું હોય તો વધારે જોઈએ. તો જોઈએ વધારે. તો અત્યારે જો એ હિયા છે એટલે રમાડશે દ્વિજાને અને આપણે બંને ફટાફટ જઈને ફટાફટ પાછા ફરીએ. રેડી? ચાલ અમે લોકો પહોંચી ગયા છે અત્યારે ત્રોફા લેવા માટે. હું તો કારમાં જ બેઠેલી છું પણ અમારે વિશાલ ગયા છે બહાર. વાળા ત્રોફા ચૂનીને નીકાળે છે અત્યારે કારણ કે મારે મલાઈ ખાવાની હોય છે એટલે. તો અત્યારે જો 10 ત્રોફા બંધાઈ છે. તમે જોઈ શકો છો કે ગરમર, કેરડા, ગુંદા કેરી, ખાટી કેરી, ગોળ કેરી અને ત્યાર પછી બોળાવાળા લીંબુ અને મેઇન તો ગરમર, કેરડા અને ગુંદા કેરી. એમાં ગુંદા કેરી આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે. હવે ખાટી કેરી, ચણા મેથી, ગોળ કેરી આ 3 ખાટા અથાણા અવેલેબલ છે.
અને ગરમર, કેરડા, બોળિયા લીંબુ ને બોળાવાળા લીંબુ આટલા જ અથાણા અવેલેબલ છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. તો ચાલો બધા અથાણા, મસાલો, ત્યાર પછી કેરડા, ગરમર, આપણી ફરફર અને લોટ આ બધું જ પેકેજિંગ કરી લઈએ. તો કાલે લઈ જવા માટે ત્રોફા પેક થાય છે અમારી માટે, કારણ કે બીજું ઘણું ખરું બધું સ્પાઇસી ને એવું બધું વેફર ને એવું બધું લઈ જવું છે. પણ ત્યાં સવાર બપોર સાંજ તો બહુ મસ્ત જમવાનું મળે છે લાલેરામાં, એટલે ઈ કાંઈ લેવું નથી એવું બધું ફાલતુનું. તો અત્યારે જો સ્પેશિયલી મારે ત્રોફો પીવા માટે આમાં મલાઈ છે, કારણ કે મારે મલાઈ ખાવાની છે. મલાઈ ખાવાની છે. યસ, તો ચલો મારી માટે ત્રોફો આવી ગયો છે મસ્ત મલાઈ વાળો, રોજ એક પીવાનો છે પાછો. તો અત્યારે જો જાડી મલાઈ વાળો ત્રોફો આવી ગયો છે અને મસ્ત લેવરાવજો મીઠા. રેડી? તમે એક પી લો વિશો અત્યારે. બહુ છું, હાલો. હા ચાલો પહોંચી ગયા છીએ કાલના નાસ્તા માટે અને વિશાલ જોવે છે અલગ અલગ મખાના લીધા છે કાલે. ઇલાયચી બનાના છે. હા, એટલે અલગ અલગ બધું જોઈએ છે. ત્રોફા લઈ લીધા છે, એપલ છે, હા મખાના લીધા છે. ત્રોફા છે. હા, એટલે ઘણી બધી ફ્લેવર્સ ને બધું છે. પણ હમણાં તો હવે આ ડિપાર્ટમેન્ટ તો પૂરો જ થઈ ગયો સાવ. હવે પિસ્તા મારા પેડે ઈ લઈ લઈશ વિશાલ કાલે. એટલે કાલે જમવાનું હોય આની ઉપર થોડું આની ઉપર થોડું, પણ આ તો ક્યારેક રાત્રે કેવી રીતે અડધી રાતે કેમ ભૂખ લાગે ને, મને પછી ખાસ લાગે છે, બીજા ઉઠે ને દઈ એટલે ત્યારે હાલશે. તો અલગ અલગ બધું છે. હવે આપણું જે બિલિંગ એરિયા છે ડિપાર્ટમેન્ટ બધું ફાઇનલ કરી નાખીએ. હવે અલગ અલગ બહુ બધા ફ્રૂટ્સ છે, ચેરી ને રાવણા. આવો અમારા મામાના ઘરની સામે ઝાડવું હતું રાણવાનું મોટું. ઘરે જ હતું અમારું. અહીંયા ક્યાંય નથી, અમરેલીમાં ક્યાંય નથી, ગામડે હોય બધું. તો અમારું જે લેવાનું હતું બધું જે ફ્રૂટ્સ ને બધું લેવાઈ ગયું છે. તો હવે બીજા ઉઠેલી જ છે જો કે, પછી હિયા છે એટલે ટેન્શન નથી, રમાડા કરે છે. મમ્મી આવી ગયા, પપ્પા કારણ કે રસ્તામાં જ મેળા આપણને જીતો ટર્ન લીધો. હા, કાલે બધું જો આપણું પેક થઈ ગયું છે, જે લેવા કરવાનું હતું એ બધું લેવાઈ ગયું છે. તો ચાલો હવે નીકળીએ ધીમે ધીમે. અત્યારે આપણે પાર્સલ પેકેજિંગનું કામ શરૂ થઈ ગયું છે. મમ્મીના હાથનો મસાલો, ત્યાર પછી ગોળ કેરી, ખાટી કેરી, ગુંદા કેરી, ચણા મેથી, કેરડા, ગરમર, અથાણા ડિપાર્ટમેન્ટ, ત્યાર પછી અહીંયા આપણે તીખી સેવ, ગાંઠિયા, બધી જાતના ફરસાણ, ઘૂઘરા, કારેલા પૂરી, સુખડી, પછી મેંદાની મરીવાળી પૂરી એટલે કે ખારી પૂરી, ચકરી, કારેલા પૂરી, ફરસી પૂરી, ચકરી, ઘઉંની પૂરી, ચકરી. તો બધી જાતના ફરસાણ આજના ઓર્ડર માટેના બનીને પેક થઈ ગયા છે. ફ્રેશ તાજા જ આજે પેક કરેલા છે. અને ત્યાર પછી અહીંયા બધી જ જાતના આપણા લોટ, જાર બાજરીનો લોટ, ઢોકળાનો લોટ, હાંડવાનો લોટ, ઇડલીનો લોટ, 11નો ફરાળી લોટ, બધી જ જાતના લોટ આજે ઓર્ડરમાં મોકલવાના પેકેજિંગ થઈ ગયા છે. તો તમામ વસ્તુ આપણે ઓર્ડર માટેની પેક થઈ ગઈ છે. તો ચાલો આપણે આજે ફોરેનના પાર્સલ ડિસ્પેચ કરવાના છે, તો એ પહેલા પેક કરી. ફાઇનલી ફ્રુટીલામાંથી નીકળી ગયા છે અને ઘરે જવાના હતા ત્યાં અમારી જીજુનો ફોન આવી ગયો કે રૂહી અને આરોહી માટે, કારણ કે સ્વિમિંગ પુલ મોટું છે, બચ્ચાઓના સ્વિમિંગ પુલમાં અમે બધા મોટામાં નાતા હોય ને એ બંને બાજુમાં નાતા હોય, એનાથી બેટર બધા મોટામાં જઈએ. તો એમના માટે જે ટ્યુબ લેવાની હોય ને ઈ ન્યા વિશાલ છે પણ બહુ મોટી છે ને એક જ છે નહીં ઓરેન્જ. પણ જો બચ્ચાઓની ટ્યુબ હોય ને તો આપણે આમે ક્યાંક ગયા હોય ને તો રહીમાં રાખે. તો બે જગ્યાએ અમરેલીમાં તો એટલું બધું કઈ છે નહીં. આઈ થિંક એક ફર્સ્ટ ક્રાઈમાં છે, પછી જિલ્લા પંચાયત એક શોપ છે ને કયા છે. તો હવે જોઈએ જે જગ્યાએ અમને 3 માંથી કોઈ બી એક પ્લેસ ઉપર મળે તો બધી લાઈનમાં જ છે, તો 1 by 1 બધું લેતા જાય છે કે 3 માંથી ગમે એક જગ્યાએ મળી જાય તો ઠીક છે. તો અમારે કાલે સારું પડે એમ નાવામાં બધી રીતે. તો હવે જઈએ લઈએ હોય તો અને પછી બધાને બતાવશું. વિશુ એને ખોટું લાગ્યું મારા હાવલાને એકાનો થઈ ગઈ એને ગરમી બહુ થાય છે. વિશાલ કાલ તો મમ્મી આપણે એને અહીંયા રાખી હતી ને તો અહીંયા ઈ એક વાર નથી ઉઠી, પડખામાં રાખી હતી. આજે મેં ફાઇનલી આવી ગયા છીએ મસ્ત શોપિંગ વોપિંગ કરીને. મમ્મી થઈ ગયું હો. કાલે નારિયેલ પાણી લીધા પીવા માટે, આ 10 ત્રોફા લીધા કે બધા પીએ એમ, કારણ કે અહીંથી ગયા હોય તો સવારનો નાસ્તો તો અમારે મિસ થઈ ગયો હોય ત્યાં, પછી સીધું બપોરનું જમવાનું મળે તો 10 વાગે તો અમે પહોંચી જશું. એટલે ભૂખ લઈ ગઈ હોય તો મખના લીધા, પછી એપલ લીધા, બનાના લીધા, થોડા ફ્રૂટ્સ લીધા અને ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું લીધું. અને 2 છોકરીઓ હાટું તરવાની ટ્યુબો લીધી. ગયા વખતે બહુ હેરાન થયા હતા કે એક જણાને સ્પેશિયલ એની વાહે રહેવું પડે, કારણ કે આરોહી તો હાવ નાની છે એટલે ઈ કદાચ બચ્ચાના સ્વિમિંગ પુલમાં નહીં હોય તો એ કિંજલ દીદી કે અમારે ધ્યાન રાખવું પડે, એટલે 2 છોકરીઓ હાટું ટ્યુબ લીધી. એટલે બધું જો લેવાઈ ગયું છે અત્યારે અને મમ્મીનું કામકાજ એ બધું પતી ગયું છે.
હવે જો અત્યારે થોડાક થેપલા કરવા છે હા અને 3 ભાખરી કરવી 3 ભાખરી. કાલે હું નથી, હું છુટ્ટી ઉપર છું, પણ મમ્મી ઓન ડ્યુટી છે. બાપા, તઈ મારે તો આજે તો જો આજે કેટલા કામ કરી આવી. આજે મમ્મીને ખબર કાઢવા જવાની બે જગ્યાએ તો ખબર કાઢી આવ્યા, એટલે બધા કામ મમ્મીને આજે થઈ ગયા. અને મેઇન તો મમ્મી બધા તમને ફરસાણનું તો એટલું બધું છે જ, પણ વેફરનું જો તમારે થોડું કે પોસિબલ થઈ શકે એમ, મારે થોડુંક જીવવું છે. એટલે ફરસાણ કાલે જો ઘૂઘરા, સુખડી, ફરસાણ શક્કરપારા, કરી છે. ફરસી પૂરી, ઘઉંની પૂરી, કારેલા પૂરી, બહુ બધા ઓર્ડર આવી ગયા છે. એટલે હું લિસ્ટ કરીને જ જવાની છું. 2 દિવસ હું નથી, પણ હું આવીશ ત્યાં ફરસાણ બધું બની ગયું હશે. એટલે કાલે ફરસાણ મમ્મીને બધું બનાવવાનું છે. એટલે કાલ સવારથી મમ્મી કામે લાગવાના છે. અને બીજું નથી એટલે તમે 90% ફ્રી. 90% free. કાલે રવિવાર છે તે ભાઈને ઓફિસે રજા છે. હા, એટલે આમ તો બપોર જમવામાં થોડું ગળવું હશે. તમે ને પપ્પા બે જ હોય. અમે કાલે કરવાનું છે આખા ગુવાર ઢોકળીનું શાક. ઓકે, ફરવા બરવા જવાના છો કે બપોર પછી ક્યાંય? અમે વાત જોઈ છે. વિચરણ હાલે છે. વિચારણા વાત વિચારણા હાલે છે. કારણ કે પછી ત્યાં બાને જો મજા નો જ ન નીકળે. ઈ વાત સાચી હો. એટલે જેવું શેડ્યુલ ઈ પ્રમાણે બધું થશે. એટલે કાલ પણ સવારે ફરસાણનું શેડ્યુલ છે ઈ પાક્કું છે નહીં મમ્મી? હા, ઈ જો લિસ્ટ અત્યારે કરીને અમને દેતા જાજો. પાક્કું. અત્યારે જો હમણાં બીજા ઘડીક રમે છે ને હા. ત્યાં હું લખવા જ બેસું છું. ઘઉંની પૂરી, ફરસી પૂરી, ત્યાર પછી શક્કરપારા, ઘૂઘરા, સુખડી બધા ઓર્ડર આવી ગયા છે, કારેલા પૂરીની. એટલે એ બધું તમે થોડું થોડું બનાવી રાખો. એટલે પ્રમ દિવસે ની ને ઓલે દિવસે નકર અમારે પાર્સલ જ નીકળે. ગુંદા કેરીના, ગોળ કેરીના, ચણા મેથીના બધા ઓર્ડર આવી ગયા છે, કેરડા ગરમર. એટલે એ બધું પેકેજિંગ થતું રહે અને ફરસાણ બનતું રહે. પેલા ઓલા જોઈ જોજો ગરમર કેટલી છે. હા, કારણ કે ગરમર અને કેરડા બહુ લિમિટેડ સ્ટોક હતા. ચણા મેથી બહુ લિમિટેડ સ્ટોક છે. બાકી ગુંદા કેરી, ખાટી કેરી અને ગોળ કેરી તમને મળી રહેવાનું છે છેક સુધી. અને ફરસાણ તો બધાને ખબર જ છે, સ્પેશિયલી ઘૂઘરા ને એ બધું. મમ્મી છે નહીં, નકર અમારે લઈ જવું હતું કાલે. બિચારા વિશાલ રસ્તામાં જ કહેતા હતા, પણ મેં કીધું વિશુ નથી. મેં કીધું તો શું કરવું મારે? ઘૂઘરા પણ હમણાં માપે જ કરું છું. એટલે જ ને એવું છે. હારું હાલો મમ્મી, અત્યારે આપણે થેપલાનો પ્રોગ્રામ છે ને, હા, હાલો હું બનાવી થેપલા બનાવી નાખો. ફાઇનલી તમે ઘડિયાળમાં જોઈ શકો છો, વાગ્યા છે રાતના 12 અને મમ્મી 12 વાગે બગા ખાઈને, કારણ કે હોમવર્ક આપતી જાઉં છું વેકેશનનું. 2 દી વેકેશનનું મમ્મીને ઓલું, મમ્મી આપણે દિવાળીમાં હું દેતા અમને ગૃહ કાર્ય, તો મમ્મીને મેં હું ફરવા જાઉં છું ને મમ્મીને ગૃહ કાર્ય આપતી જાઉં છું. આમ જો એટલું મમ્મીને બનાવવાનું છે, બહુ જાજુ આ તો બનાવવાનું. બહુ જાજુ. એ અમારા આજના દિવસના ઓર્ડર છે બધા. તીખી સેવ, ભાવનગરી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, તીખી ફાફડી, શાકની સેવ, પછી મસાલો, ઘૂઘરા 3 કિલો, ખજૂર પાક, માંડવી પાક, મેંદાની પૂરી, મરીવાળી, કાટલું, ચકરી 2 કિલો, શક્કરપારા, કારેલા પૂરી, સમોસા પૂરી. ખજૂર પાક એ છે તો એટલે તમારે 2 દીમાં આટલું બનાવવાનું છે. રેડી? હું કાલે ફરી આવું. એટલે આવતીકાલે તમે અડધું પડધું બનાવજો, જેટલું થાય એટલું. આમાંથી ઘણી ખરી આઈટમ મમ્મીને બની જાય કાલે. અને મમ્મી, આ તો ખાલી ફરસાણના ઓર્ડર છે, અથાણાના ઓર્ડર તો મેં ગણ્યા જ નથી હો. તો અથાણાના ઓર્ડર તો હજી બાકી છે. એટલે મેં કીધું ગઈકાલે મેં પેકિંગ કરી દીધા જેટલા હતા એટલા. હવે કાલના રાતનું બધું આ ભેગું થઈ ગયું. અને હવે હજી પાછું 2 દિનનું ભેગું થાય. પછી મેં કીધું અથાણા એકારે મોકલશું બધાને. તે હું નથી ત્યાં, ગૃહ કાર્ય પતાવી નાખજો. અને ફાઇનલી અત્યારે ઓહો, આમ જો 12ના કાંટો ભેગો ભલે થયો, પણ દ્વિજોની આંખમાં નીંદરનું નામ નહીં. તો અત્યારે ફાઇનલી ઓર્ડરની ગણતરી કરતી હતી બધી. ઓર્ડર મમ્મી બનાવી નાખશે કાલે, પછી આવીને આપણે પેકેજિંગ કરશું. તો હજી મારે બહુ બધું કામ બાકી છે, બ્લોગ એડિટિંગ ને બધું. અને આમ જો આજે તો હું કજ્જો ચીડોસ મમ્મી કે એની વાત જ નહીં. એને તે નીચે મૂકી ને એટલે તેડી નાટા મારો તો બેનને કાંઈ દુખાવો નથી. તો હાલો ફાઇનલી આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આવતીકાલનો બ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. જે ઓર્ડરમાં બાકી રહી ગયા હોય, ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે કરી શકો છો. અને રિવ્યૂ તો બધાને ખબર જ છે આપણી પ્રોડક્ટના. તો ફાઇનલી અત્યારે બ્લોગ એડિટિંગ કરી નાખીએ. આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળશું સીધા લાલેરા રિસોર્ટમાં એક નવી મસ્તી સાથે. તો બહુ મજા આવી જવાની છે બ્લોગ જોવાની. તો ભૂલા વગર ચેનલને સબસ્ક્રાઈબ